જય મા આશાપુરા. મિત્રો, આજે તો આ ઓખા મંડળના મૂળ માણસના વિડીયા એટલા વાયરલ થઈ ગયા છે કે વાત જવા દો. અને જથના ભૂખા માણસો ખોટા ઇતિહાસ નાખે રાખે છે. એ કે વાઘેરોએ તો વાણ લૂંટ્યા ને પછી અંગ્રેજોને ગાયકવાડ મળીને વાઘેરો ઉપર ચડાઈ કરીને આવ્યા. અંગ્રેજોના વાણ વાઘેરો લૂંટ્યા એ હકીકત છે. વાઘેરો કોઈ બીજા કોઈ રૈયતના વાણ લૂંટ્યા નથી. પણ જ્યારે 1804 બહાદુર શાહ જફરને કબજે કરી લીધા પછી વાઘેરો ઉપર અંગ્રેજે ફરમાન મોકલ્યો હતો કે અમારે શરણે થઈ જાઓ અને તમારા દાદા રાજા રણછોડરાયનો રાજ અમને આપી દો અને તમે અમારા ગુલામ થઈ જાઓ. ત્યારે સમયા માણેક મહાન જે ભગત શિરોમણી હતા, મુરુભા માણેકના બાપુ, એ પહેલો મુરુ માણેક, બરાબર. તો એની ઓખા મંડળના નરવંકા 16 શાખાના જે ક્ષત્રિયોમાંથી વાઘેરો થયા છે, કોઈ ઝાલામાંથી, કોઈ પરમારોમાંથી, કોઈ ગોયલોમાંથી, તો કોઈ જાડેજાઓમાંથી, ઓખા મંડળના માણેક વંશે જાડેજાઓમાંથી, ખેર વંશે જાડેજાઓમાંથી, પછી જે ભગાડ છે એ ભટ્ટી રાજપૂતમાંથી, કોઈ ભાટી રાજપૂતમાંથી, કોઈ પરમાર શાખામાંથી. તો આ 16 શાખાના જે રાઠોડોમાંથી અમારે જડિયા અને વાઢેર લોકો, વાઢેર અમારા ભાણાઈજો થયા છે. આ બધાને સમય માણેકે ભેગા મંદિરમાં કરી અને જે અંગ્રેજે ફરમાન મોકલ્યો હતો, એક ભારત દેશમાં એક રજ જેવડો રાયના દાણા જેવો ઓખા મંડળની સત્તા વિહોણો રહી ગયો હતો. એટલે એને એ સત્તા મેળવવાની હતી. અને રાજા તો રણછોડરાય અમારા દાદા હમીરજી જાહેર કરી ગયા હતા. ત્યારથી કોઈ વાઘેરનો દીકરો રાજા થયો નથી. હા, એનો રાજ સત્તાને સંભાળતા હતા અને મંદિરની પૂજા જરૂર કરતા હતા. પણ વાઘેરો કોઈને લૂંટ્યા નથી, કોઈને વાણ નથી લૂંટ્યા. હા, વાણ પાસેથી, વાણવટાવાળા પાસેથી દરિયામાંથી નીકળવાનો કર જરૂર લેતા, એ તો બધો રજવાડા લેતા. એમાં વાઘેર ક્યાં લૂંટારા હતા અને ક્યાં વાણને લૂંટતો? એક તો બતાવો કે કોઈ રહિતનો વાણ લૂંટતો. તું હાડી નીકળ્યા છો, વિડીયો આવવા નાખો છો. વાઘેરોએ વાણ લૂંટ્યા ને એ ઈસવીસન 1804થી જે અંગ્રેજો સિંધમાંથી સોંજરોને ભરી અને વાઘેરો ઉપર અહીંયા મંદિરને તોડવા માટે તોપમારો કરવા આવતા ને, એના રાતના જઈને વાઘેરોએ વાણ લૂંટીએ લેતા અને ભાંગીને ભૂકો કરી અને દરિયામાં બુડાવી દેતા. અને વાઘેરોની બેનો દીકરીઓ દરિયાના કાંઠે તલવારો લઈને ઊભી જાતીઓ ને, એ એટલા સુંજરોને ગોરા આવતા ને એના સર કલમ કરી. અને એ છત્રાણીઓ છે ને, એ કોઈ સૂર્યવંશીની દીકરીઓ, તો કોઈ ચંદ્રવંશીની દીકરીઓ, તો કોઈ અગ્નિવંશની દીકરીઓ, એ છત્રીની દીકરીઓ સિંહોનો થઈને ઊભી હતી અને તલવારોના ઝાટકે સુંજરોના માથા કાપતી હતી. ત્યાં જ કહ્યું છે કે મૂળવે મૂછે હાથ, બીજો તલવારે તલવાર, હોત જો કેરી ત્રીજો હાથ તો નરહરિત તો અમારે પગે પડત. મૂળવે ચીચોડો માંડ્યો અને વાઘેર ભરડે વાળ, સોંજરની કીધી શેરડી, એ ગોમતીજી માતા થઈ તેદી લાલ ગુલાલ. આ કાંઈ દ્વારકાધીશ રોગો રોયો નહોતો વાઘેરો માટે, સમજ્યા? કેમ કે પોતાના સંતાનો, સમજ્યા, ઘરના ઘર ખપાવી દીધા. ત્યારે આજે જો આ મુરુ માણેક અને વેરસી માણેક, જે સમયા માણકના દીકરા, પ્રથમ મુરુ માણક ઈસવીસન 1804થી ઈસવીસન 1820 નવેમ્બર સુધી આ દ્વારકામાં જ રહીને ધીંગાણા કીધા. અને તે પછી મુરુ માણકનો ભાઈ સાદુર માણેક અને સાદુર માણકનો દીકરો થયો બાપુ માણેક. અને બાપુ માણકના પાછા 4 દીકરા, મુરુ માણેક, દેવો માણેક, ધનુ માણેક ને ગજુ માણેક. અને એની બેન દેવુબા અને આખો એનો પરિવાર એ 12 વર્ષ સુધી, 6 વર્ષ ઓખામાં અને 6 વર્ષ બરડામાં યુદ્ધ કીધા. એમાં કોઈ પણ નીકળીને એક ગામનું તમે ખાલી નામ બતાવો કે વાઘેર આ ફલાણા ગામને લૂંટ્યો હતો. હા, વાઘેરોએ લૂંટ્યા કહીને કે જે ગરીબોની સંપત્તિઓ ભેગી કરીને માથે ખારોતરાની જેમ બેઠા હતા ને, એને વાઘેરોએ છે ને જઈ અને એને પણ લૂંટ્યા નહીં. પણ એના પાસેથી જે ગરીબોના લખાણો હતા, કાગડિયા હતા, એને છે ને ગામ વચ્ચોવચ્ચ બારી અને સૌની જમીનો સૌને સોંપ્યું. એ કામ કર્યા. અને 12 વર્ષ સુધીમાં 6 વર્ષ જે બરડામાં ધીંગાણું કીધું ને, ત્યારે અહીંયાના રબારી, સગર અને મેર, અમારા નરવંકા, એ પણ બધા છત્રીવંશી થયેલા 250 જે ઘંટીઓ હતી ને, એને દાણા પુગાડતા. હું હાડી નીકળ્યા છો, ખોટા વિડીયા નાખવામાં વાઘેરો લૂંટારા હતા. અને આ બધા આવ્યા હતા એ ગાયકવાડને, આ અંગ્રેજો, એ બધા રાજા હતા ને. આ ઓખા મંડળનો રાજા ભિખારી રણછોડરાય હતો. કેમ એની સત્તાને સંભાળનારા વાઘેરો તો ભિખારી હતા. હું હાડી નીકળ્યા જો આવા વિડીયા નાખવામાં. જય દ્વારકાધીશ, જય મા આશાપુરા, જય ખીચડીને ગોટાણાવાળા, વાછરડાડા. ઇતિહાસ નાખો સાચા, નાખી શકો તો, નહીં તો બંધ કરો બધું આ ડીંડવાણા ખોટા. જય દ્વારકાધીશ, જય મા આશાપુરા.